હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બધાને જય દ્વારકાધીશ. મિત્રો, વચમાં હમણાં બ્રેક પડી ગયો તો, એક ટ્રીપ ઉપર ગયો તો, ફરીને આવ્યો એટલે બ્રેક પડી ગયો તો. હવે મિત્રો વાત કરી માર્કેટની. તો મિત્રો માર્કેટમાં હવે આપ તમે ન ખબર હોય તો કહો મિત્રો, માર્કેટ લગાતાર કે 18 કે 19 દિવસ થઈ ગયા છે કે લાલમાં બંધ થાય છે નિફ્ટી. એ વચમાં એકવાર 30 પોઈન્ટ પ્લસમાં બંધ થયું હતું, પણ એ 30 પોઈન્ટ એટલે તો તમને ખબર ના બરાબર. એટલે મિત્રો લગભગ 18-19 દિવસ થઈ ગયા છે નિફ્ટી લાલમાં બંધ થાય છે, એટલે કે નેગેટિવ રિટર્ન. અને મિત્રો વાત કરીએ નિફ્ટી તો મિત્રો નિફ્ટી માટે હવે મોટો સપોર્ટ બનીને આવે છે 21,700 થી 800 ત્યાં સુધી તો આવશે મને એવું લાગે છે મિત્રો, કે 21,700 થી 800 નો જે એનો સપોર્ટ બનીને આવે છે ને મિત્રો, એ તૂટવો ન જોઈએ. જો મિત્રો એ સપોર્ટ તૂટશે ને તો નિફ્ટી હજી મોટો કડાકો કરી શકે છે. અને વાત કરી મિત્રો એક બીજી, તો ટેરિફ વોરની આની પહેલા મેં વાત કરી હતી. હવે મિત્રો ટેરિફ વોરમાં અમેરિકાએ ચાઇનાની બધા દેશ ઉપર ટેરિફ લગાવ્યા છે. તો હવે એમાં એવું થાય છે કે આજે ચાઇનાએ અમેરિકા ઉપર ટેરિફ લગાવ્યા છે કે એની કોઈ વસ્તુ યાની કોઈ વસ્તુ વેચાવા આવતી હોય, અમેરિકાની વસ્તુ ચાઇનામાં વેચાવા જતી હોય તો ચાઇના વાળે એની ઉપર ટેરિફ. હવે આ શું થઈ ગયું કે ટેરિફ વોર ચાલુ થઈ ગઈ. અમેરિકા આના ઉપર લગાવશે તો સામેનો દેશ એની ઉપર પાછું લગાવશે. એટલે એ માર્કેટ માત્ર બહુ સારી વાત નથી. એટલે મિત્રો આ બધા નેગેટિવ બધું ભેગું થાય છે અને માર્કેટ હજી નીચું આવવા કરે છે. કેમ કે માર્કેટ નિફ્ટી તમે જોવો, એકવાર આમ નીચું આવી જાય પછી ઉપર હળીદમ ચડતું નથી, ઉછાળો નથી આવતો એવો. આપણે એમ કઈ 100-200 પોઈન્ટ તો ઉછાળો, તો ઉછાળો જોવા નથી મળતો. એટલે આ ધીરે ધીરે શું કરવા માંગે મિત્રો, એ તો હવે કોઈને ખબર ન હોય, પણ હવે જોયા રાખી કે શું થાય છે. અને પૈસા તો ત્યારે જ બને કે જ્યારે નબળા સમયમાં આપણે ઊભા રહીએ તો સારા સમયમાં પૈસા બને. અને મિત્રો વાત કરી બીજી, તો ટાટા મોટરમાં આજથી લગભગ 18 કે 20 દિવસ જેવું થયું હશે. અને ટાટા મોટરનો શેર હતો 710 રૂપિયા આજુબાજુ. ત્યારે મેં એવું કીધું હતું કે 600 કે 630 આજુબાજુ સપોર્ટ લેશે મિત્રો. તો 2 દિવસ પહેલા અથવા તો કાલે ટાટા મોટરનો 606 નો લો હતો. એટલે આપણે એ ટાર્ગેટ હિટ થઈ ગયો છે. અને એક આઈઆરબી ઇન્ફ્રા, મિત્રો આઈઆરબી ઇન્ફ્રામાં મેં કીધું હતું કે 42 આજુબાજુ આવવો જોઈએ. એને મિત્રો લગભગ દિવસ કેટલા થયા છે, આઈઆરબી ઇન્ફ્રાને 12 દિવસ થયા છે અને એ લગભગ 48 આજુબાજુ હતો. એટલે મેં કીધું હતું અહીંયા સપોર્ટ લેવા આવવું જોઈએ. એ લગભગ કાલે આઈઆરબી ઇન્ફ્રામાં 41 નો લો માર્યો છે. હજી મિત્રો મને તો એવું લાગે છે હજી માર્કેટ નીચું જવું જોઈએ. એટલે મિત્રો હવે જોઈએ આવનારા સમયમાં હવે શું નવું આવે છે, તો હવે જોવું જોશે. અને આ જે ટેરિફ વોર જ્યાં સુધી પૂરી નહીં થાય ને મિત્રો, ત્યાં સુધી માર્કેટ માટે બહુ સારી વાત નથી. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ હરોજ કંઈક નવું લઈને આવે છે. એટલે આ માર્કેટ આટલું બધું ઊંચા નીચું થાય છે. ઊંચું તો થતું જ નથી, જો કે નેગેટિવ નીચું જ આવે છે. એટલે મિત્રો હવે આવનારા સમયમાં હજી મને એવું લાગે છે, અને એક 21,700 કે 800 નો સપોર્ટ એ મેન સપોર્ટ છે મિત્રો. જો એ તૂટશે તો હજી મોટો કડાકો થાય એમ લાગે છે મિત્રો. એટલે મિત્રો હવે માર્કેટ જોઈ હવે શું કરે છે. અને આજના વિડીયોમાં આટલું. અને મિત્રો મારી ચેનલ અને મારો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું આવતીકાલના વિડીયોમાં. બધાને જય શ્રી રામ.